ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ 45 દિવસ 45 ડિગ્રી તાપમાં પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે. એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે. પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે. એમને કારણે જ હું 1,35,000ની લીડથી જીત્યો છું. એટલે કોઈ પાર્ટીના કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે નહીં. ખાસ કરીને કોંગ્રેસે જે કંઈ પણ પ્રતિક્રિયા આપી હોય હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી. પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી છે. ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે. એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે. એવી જ રીતે તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે. એટલા માટે જ હું 1,35,000થી વધુ મતથી જીત્યો છું. ખાસ કરીને રાજેશભાઈ જોવા મળે તો હજી પણ અફવા ફેલાવવામાં આવે છે ક્યાંક તો અફવા ફેલાવનારા વિશે શું કહેશો તમે રાજેશ? કોઈ પણ લોકોએ અફવાઓમાં આવવું નહીં અને અફવાઓથી સાવધાન રહેવું. ભગાભાઈ બારડનું તમે કીધું હીરાભાઈ જોટવાએ પર્ટિક્યુલર નામ જો આ વાતનો ઉલ્લેખ કર્યો છે એના વિશે શું કહેશો? મેં કીધું એમ કે એમનો પ્રશ્ન છે. પણ હું ચોક્કસપણે કહું છું કે ભગાભાઈ મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમણે ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે અને એક દીકરા તરીકે હંમેશા એ મારી સાથે રહ્યા. તમે જે માધવરાયની વાત કરી તો કોંગ્રેસ એવું પણ કીધું તો આ પ્રકારની વાત માધવરાયની વાત જ નથી. માધવરાયની સાક્ષી એમ તો ઘણી વખત આપણે કોઈ પણ વાત કરતા હોય ત્યારે ભગવાનની સાક્ષી એ વાત કરતા હોય છે. આપણે જ્યારે અદાલતમાં જોઈએ તો ગીતાને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાનની સાક્ષી રાખી ઈશ્વરની સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે એ વાત માધવરાય ભગવાનની સાક્ષીમાં વાત કરું છું એવું નથી. થેન્ક યુ. પણ અમારા 10 વર્ષના શાસનમાં અમારી સાથે કામ કરતા હોય રાજકારણમાં ના હોય એવા લોકો જે પાર્ટી વિરુદ્ધમાં કામ કરે જે લોકો રાજકારણમાં નથી હું હજુ પણ કહું છું એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય એમને મદદરૂપ થયા ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય એવી મેં વાત કરી. અચ્છા, કોંગ્રેસ દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે અનેક રીતે તર્ક વિતર્ક કરે છે એના વિશે શું કહેશો? આજે સવારથી કોંગ્રેસ દ્વારા અનેક રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય. એમના માટે કદાચ એ મારાથી વાત થઈ છે ના નથી કહેતો પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી સામે પણ ઘણા ડાઉટ છે તો શું કહેશો? એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે જ થયો. ખાસ કરીને ડોક્ટર અતુલચંદ્ર કિશોર તો તમે સમાચારની વાત કરો ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવડ દેવડની વાત. ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ નથી. કાલે જે તમે પ્રાર્થીમાં જે બોલ્યા છો એ કોઈ ખાસ સમાજ કોઈ વ્યક્તિને લઈને છે?